સુરત ગ્રામ્ય જિલ્લાના બારડોલી ડિવિઝન સમાવિષ્ટ કડોદરા જીઆઈડીસી તેમજ પલસાણા પોલીસ પથકના વિસ્તારમાંથી ઝડપાયેલા 3 કરોડથી વધુ કિંમતના વિદેશી દારૂનો નાશ કરાયો હતો। સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં આવેલી જૂની કિકારવા ગામે કડોદરા તેમજ પલસાણા પોલીસે ખુલ્લી જગ્યામાં દારૂ પાથરી તેના પર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો। કડોદરા પોલીસ પથકમાં 25/4/2023 થી 1/12/2023 સુધી જપ્ત કરાયેલા 1,41,000 બોટલ કિંમત રૂપિયા 1.83 કરોડની વધુ વિદેશી દારૂ તેમજ પલસાણા પોલીસ પથકમાં 1/1/2023 થી 25/11/2023 સુધી જપ્ત કરાયેલા 81,000 દારૂ બોટલ કિંમત રૂપિયા 1.17 કરોડ કરતાં વધુની કિંમતનો વિદેશી દારૂ મળી કુલ 3 કરોડ 1 લાખ કરતાં વધુ નવો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો। કેટલી કિંમતનો છે? આજરોજ જે દારૂના નાશની કામગીરી કરવામાં આવી છે એમાં પલસાણા પોલીસ સ્ટેશનનો જે વિદેશી દારૂનો જથ્થો છે એમાં બોટલોની સંખ્યા છે 81,292 અને કિંમત છે રૂપિયા 1,57,57,435। સાથે સાથે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો જે દારૂનો જથ્થો છે એમાં બોટલોની સંખ્યા છે 1,41,225 તથા કિંમત છે 1,83,75,825। આમ કુલ 2,22,517 બોટલ છે તથા 3,01,33,260ની કિંમતનો વિદેશી દારૂના જથ્થાનો આજરોજ નાશ કરવામાં આવેલ છે। કિકવાડ ગામે દારૂના નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરાવતા બારડોલી ડિવિઝનના ડીવાયએસપી મુકેશ ચૌધરી, પલસાણા પીઆઈ અને કડોદરા પીઆઈ તેમજ કામરેજ સબ મેજિસ્ટ્રેટ અને સુરત જિલ્લાના નશાબંધી શાખાના અધિકારીઓ હાજર રહ્યા હતા। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, પલસાણા।